નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ વિદ્યાલયમાં। મિત્રો, આજે આપણે તમારી જ્ઞાન સાધનાની સ્કોલરશિપની જે એક્ઝામ છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ 6 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણના પરીક્ષાલક્ષી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરીશું। માટે આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને અમારી ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવી દેજો। તો ચાલો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે, કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને શું કહેવાય? તો તેનો જવાબ આવશે બી, સ્થાનિક જાતિ। બીજો પ્રશ્ન છે, કાપેલા વૃક્ષોની ખોટ પૂરી કરવા માટે તેટલા નવા વૃક્ષો વાવવા અને તે રીતે જંગલોની પુનઃસ્થાપના કરવી તેને શું કહેવાય? તો તેનો જવાબ આવશે એ, પુનઃવનીકરણ। ત્રીજો પ્રશ્ન છે, જે સજીવો ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હતા અને હાલ અસ્તિત્વ ધરાવતા નથી તેને શું કહેવાય? તો તેનો જવાબ આવશે સી, લુપ્ત સજીવો। ચોથો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ અસર વન નાબૂદીને કારણે વન્ય પ્રાણીઓ પર થતી નથી? તો તેનો જવાબ આવશે ડી, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એ વન નાબૂદીને લીધે વન્ય પ્રાણીઓ પર કઈ અસર થતું નથી। પાંચમો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ વન નાબૂદીની પર્યાવરણીય અસર નથી? નીચેના ઓપ્શનમાંથી જોવાનું છે કે કઈ અસર આવતી નથી, તો તેનો જવાબ આવશે ડી, ઘણી જાતિઓ નષ્ટ થાય એ વન નાબૂદીને લીધે કંઈ અસર થતી નથી। છઠ્ઠો પ્રશ્ન છે, પંચમઢી જૈવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી જાતિ કઈ છે? તો તેનો જવાબ આવશે બી, ઉડતી ખિસકોલી। સાતમો પ્રશ્ન છે, એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે તેને શું કહેવાય છે? તો તેનો જવાબ આવશે બી, રાષ્ટ્રીય ઉદ્યાન। આઠમો પ્રશ્ન છે, સરકારે અમલમાં મૂકેલ પ્રોજેક્ટ ટાઈગરનો ઉદ્દેશ શું છે? તો તેનો જવાબ આવશે ડી, વાઘની સંરક્ષણ અને તેની વસ્તીની જાળવણી। નવમો પ્રશ્ન છે, કયું પ્રાણી ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતું નથી? તો તેનો જવાબ આવશે ડી, એક શિંગડાવાળો ગેંડો। 10મો પ્રશ્ન છે, પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી કયા કારણે ઉડીને ભારત આવે છે? તો તેનો જવાબ આવશે ડી, વાતાવરણીય બદલાવ। 11મો પ્રશ્ન છે, વિશ્વના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા જૈવ વિવિધતા ધરાવતા 34 વિસ્તારોમાંથી કયા 2 વિસ્તારો ભારતમાં આવેલ છે જે વિવિધતાની બાબતમાં ખૂબ સમૃદ્ધ છે? તો તેનો જવાબ આવશે બી, પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ। 12મો પ્રશ્ન છે, કયા પુસ્તકમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ડી, રેડ ડેટા બુક। 13મો પ્રશ્ન છે, પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? તો તેનો જવાબ આવશે બી, ઉડતી ખિસકોલી। 14મો પ્રશ્ન છે, પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે? તો તેનો જવાબ આવશે એ, ઈંડા મૂકવા। ત્યાર પછી જે છઠ્ઠો પાઠ છે પ્રાણીઓમાં પ્રજનન, તેના પરીક્ષાલક્ષી કેટલાક મહત્વના પ્રશ્નો જોઈ લઈએ। પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું માદા પ્રજનન અંગ નથી? તો તેનો જવાબ શું આવશે? સી, શુક્રવાહિની। બીજો પ્રશ્ન છે, સૌથી મોટો અંડકોષ કયા પ્રાણીનો છે? તો તેનો જવાબ આવશે એ, શાહમૃગ છે તેનો સૌથી મોટો અંડકોષ છે। ત્રીજો પ્રશ્ન છે, સ્ત્રીના કયા અંગમાં અંડકોષ અને શુક્રકોષનું ફલન થાય છે? તો તેનો જવાબ આવશે બી, અંડવાહિનીમાં। ચોથો પ્રશ્ન છે, સ્ત્રીના 2 અંડપિંડ પ્રતિ માસ વારાફરતી કેટલા અંડકોષ મુક્ત કરે છે? તો તેનો જવાબ આવશે એ, એક જ। પાંચમો પ્રશ્ન છે, સ્ત્રીના કયા અંગમાં ગર્ભનો વિકાસ થાય છે? તો તેનો જવાબ આવશે સી, ગર્ભાશયમાં। પ્રશ્ન 6, માતાના શરીરમાં ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને શું કહેવાય છે? તો તેનો જવાબ આવશે બી, ગર્ભ। 7મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે? તો તેનો જવાબ આવશે ડી, સ્ટારફિશ। 8મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયા સજીવનું માતાના શરીરમાં અંતઃફલન થાય છે? તો તેનો જવાબ આવશે એ, મરઘી। 9મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા પ્રાણીમાં કાર્યાંતરણ જોવા મળે છે? તો તેનો જવાબ આવશે ડી, દેડકો। 10મો પ્રશ્ન છે, નીચેનામાંથી અપત્ય પ્રસવી પ્રાણી કયું છે? તો તેનો જવાબ આવશે બી, ગાય। 11મો પ્રશ્ન છે, કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્ત પ્રાણીઓમાં રૂપાંતરણ પામવાની પ્રક્રિયાને શું કહે છે? તો તેનો જવાબ આવશે ડી, કાર્યાંતરણ। 12મો પ્રશ્ન છે, IVF પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને શું કહે છે?
તો તેનો જવાબ આવશે સી, ટેસ્ટ ટ્યુબ બેબી. 13મો પ્રશ્ન છે, સસ્તન પ્રાણીઓ અપત્ય પ્રસવી છે, પરંતુ આ અપવાદ છે. કોના માટે? સી, બતક ચાંચ. તેના માટે આ જે વાક્ય છે એ અપવાદ છે. 14મો પ્રશ્ન છે, કીટકોમાં કયું કીટક જીવતી બાળ સંતતિને જન્મ આપે છે? તો તેનો જવાબ આવશે એ, વંદો. 15મો પ્રશ્ન છે, નીચેના પૈકી શું સાચું છે? નીચે જે ઓપ્શન આપેલા છે તે જોવાના છે ને એમાં જે સાચું વિધાન છે તે તમારે ઓળખવાનું છે. તો તેનો જવાબ આવશે એ. એમાં કયા કયા છે? પહેલું, બીજું અને ચોથું. આ 3 વાક્ય છે તે સાચા છે, બાકીનું એક ખોટું છે. 16મો પ્રશ્ન છે, કલિકા સર્જન દ્વારા નવો સજીવ ઉત્પન્ન થાય છે. આ વિધાન માટે બંધ બેસતો વિકલ્પ કયો છે? તો તેનો જવાબ આવશે એ, હાઇડ્રા. 17મો પ્રશ્ન છે, કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? તો તેનો જવાબ આવશે સી, ઈસ્ટ.